ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. ચાલો ભાઈ, જાગી ગયા છીએ અને હવે આપણે જવાનું છે આરટીઓ. ત્યાં કામ છે એ કમ્પ્લીટ કરીએ ફટાફટ, પછી તમને મળું. ચાલો ભાઈ, તો હવે આપણે નીકળી ગયા છીએ. પહેલાં આપણે જાશું રેલનગરમાં, ત્યાંથી પછી આપણે જવાનું છે આગળ આરટીઓ. એ ભાઈ જે પેલા છે ભાઈ કે મને ત્યાં ખબર નથી પડતી, મને કે સાથે ચાલો ને. આપણે ફ્રી હતા, મેં કીધું અમે રેલનગરમાં જવાનું જ છે, થોડીક વાર રાહ જોતા હોય તો હું આવું. તો હવે આપણે રેલનગરમાં પહોંચી ફટાફટ એની સાથે જઈને આવીએ. ચાલો ભાઈ, હવે નીકળી ગયા છીએ ઓલા લેવા માટે. હવે ઓલા કલેક્ટ કરી અને કલેક્ટ કરેલું ઓલા અમે જાશું બહુ મારી ભવને લઈને અક્ષયભાઈના ઘરે. આજે તમને અમારા વ્લોગમાં ગાડીઓ જોવા મળશે. ભાઈ તડકો ફૂલ છે હો. અક્ષયભાઈ ફટાફટ પહોંચાડી દીધો. એક સીવીમાં પછી તમે તમારે 2 કલાક થાય તો હાલશે, એમાં તો એસી હોય ને. ભાઈ સર્વિસમાં મૂકીએ કેટલા સુધી પેન્ડિંગ જોજો આ નકર હાપું નહીં થાય. ચાલો ભાઈ, જુઓ કેવા રસ્તે આવી ગયા. આ રસ્તો તમે જોયો નહીં હોય રાજકોટમાં. આવા રસ્તા જોયા છે? શું કહેવાય? શાંતિ લેવી તો આ રસ્તે શાંતિ લેવી હોય ને ટ્રાફિકમાંથી જો મોરના અવાજ સાંભળો. ભાઈ પેલા બધા અહીંયા આવતા બીતા 7 વાગ્યા પછી કોઈ દેખાય નહીં, દિવસના બપોરના ન દેખાય. અત્યારે તો બધા આવે છે ને. હવે તો કોમન થઈ ગયું. રેલનગરમાં જો તમે આવા કેવા બધું ભંગાર થઈ ગયા છે. પહોંચી ગયા છીએ અક્ષયભાઈને ત્યાં. હવે એક્સયુવી લઈને અમારે જવાનું છે. ચાલો ભાઈ, તો તમે જુઓ આ કાર તૂટેલો છે, એ હવે અમે બદલાવા જઈએ છીએ અત્યારે. બ્રેક તો લાગે નહીં કોઈ. મારી ગાડીમાં લોવર આમ પાછા નાખવાના. પૂછી તો લેજે ને ફોન કરીને. અક્ષયભાઈની ઓળખાણ છે ત્યાં સિંગનું બધું પૂછી લે. ભાઈ અમારા બધા પાસે નાની નાની એક એક ગાડી છે. એવું ન સમજતા હા કે આ લોકો આવું છે આવું એવું કાંઈ છે નહીં. ભાઈ નાની નાજુકડી ગાડીમાં બધા નીકળી ગયા. ગાડી નાની ને માણા મોટા. તમે જોવો બધાની હાઈટ બોડી જોવો બધાની. ગાડી બિચારી બોલવા માંડી. ગાડીમાં જ રખડવા જીતુભાઈ, ગાડીમાં જ રખડવા જો. આ જીતુભાઈની ન્યુ એડેડ પાછી બીજી ડેલી અલગ આજે એમને ખબર ગયા ને પેલાનો લોક મારે કે ડાયમંડ બટન આવી ગયો એટલે બીજી પાછી લીધી આજે. રોજ ચાલુ થઈ ગઈ તમારે ગાડી? રોજ નવી ગાડી. તે ફોન આવી ગયો તો ક્યાં હતા ભાઈ આપણે બધા? હા એક્સયુવી ભાઈ ડબલ પૂરમાં છે. આ એક્સયુવી નથી, મર્સિડીઝ છે. નહીં એક્સયુવી એક્સયુવી આટલી નીચી નો આવે. કાલે એક્સયુવી આવવાની, આજે અલ્ટો આવ્યો. ના એક્સયુવી આજના બ્લોકમાં આવી ગઈ. આજમાં આવી કે તમારે એ મારા કાલે ખરીદવાની નથી. અચ્છા તાર લેવાની હે? હા ન્યુ એડેડ. પ્લસ આપણે જીતુભાઈ જેવું કરશે ને ભાઈ આને કરવું પડશે ને. પ્લસ વાળું ઓરા એવું જ કરવાનું. આજે સ્પીડમાંથી નાના આવી ગાડી ફેરાઈ ગઈ લાંબારી. ભાઈ અમે બધા નાના નાના બોલી, મોટા ભાઈ તો બોલતાય નથી. જો કોણ અક્ષયભાઈ, એક ગંદુ મામા અને ગજા મામા. તો બાકી બધા તો શીખે જ છે ને. હું શીખું છું એટલે તો મને કહેવા દીધી. ટ્રાફિક ભાઈ. તો ભાઈ તમે આ ગાડી જોઈએ કે અક્ષયભાઈ ને બધી ગાડી વિશે નોલેજ હોય છે. હું લખ્યું ડાયના હે ડાયના. ટીના કે લખ્યા ડાયના હે ડાયના. જીતુભાઈ ગાડી આવડે તમને? મને કાંઈ નથી આવડતું, એટલે કહો તમે ભગવાનનું નામ લેવો, છેલ્લી વાર લઈ લ્યો. અરે તમારે રિયાના ફોન કરો કહી દો, છેલ્લી વાર મુલાકાત કરી લ્યો. ઊંચી બિલ્ડિંગ આવી જો. હા તમારે આ ફ્લેટ ક્યારે લેવાનો આવે ને? અમે આપણે હવા અક્ષરમાં જવાનું નથી. આન બતાવી દેજો ઓલું હું કે સેટ કટ કર હું કીધું હતું વાત ન કરી મને. પેલા કેવાય એમ તો તાર એમાં એવું ત્યારે ભાઈ બજેટ એવું છે આપણે કઈ એવી નવી તો લેવી નથી. આ સાઈડ આવી ગયા હી બરોબર. આ એક્સયુવી દેવાની હે. આ હારી હે જો આ પડી હે. આ લઈ લ્યો, હાલો કન્ફર્મ કરી નાખો.
આની પાછળ રાખી દે ગ્રાન્ડ આઈટમ આ ઇકો તો યશભાઈ આવી ગયા તમે મને કોઈ ઓળખતું નથી ભાઈઓ કલ્પેશભાઈ ની ગાડી જોવે છે આજ ઓછામાં ઓછી 20મી ગાડી છે ગઈમી કે નહીં એલા કઈ હે ગઈમી કઈ જીતુભાઈ ભાગી ગયા જો કે આ ગાડી પસંદ નહીં કરે યશભાઈ કંટાઈ રહ્યા જો કે આ ગાડી પસંદ કરે સારું યશભાઈ ની તો દેવાય જ દે કારણ કે એક તો એને પછીનો એકલો વરે અને ઉપર તરકડ બહુ અમે જો છાઈ આવીને બે હા ગાડી કેવી લાગી તમને કેટલીક જોઈ ગાડી તમે હા કઈ નથી બોલો હા એમ તો ભાઈ ફાઇનલી નીકળી ગયા 30 થી 35 ગાડી જોઈ પણ એકય મેળ આવ્યો નથી અને હવે અમારે વિચાર એવો છે ભાઈને આ મર્સિડીઝ જઈ અને કઈ લેવાની છે ડિફેન્ડર એન્ડેવર ફોર્ચ્યુનર બધી હાલ છે ગમે ઈ તમારે જે તમારી પાસે હોય શું ગાડું છે રાજકોટમાં બિલ્ડિંગ જો દે રાજકોટમાં માર મટીરિયલ સપ્લાય જાજુ ના ના બિલ્ડિંગ બહુ વધી ગઈ અમારી નાની નાની હોય ને તોય મોટી બિલ્ડિંગ દેખાતી નહીં હોય મારે કઈ બોલવાનું જ નથી આવતું કારણ કે આ બધા કન્સ્ટ્રક્શન લાઈન વાળા આપણી લાઈન અંડરગ્રાઉન્ડ પાર્કિંગ નાસ્તો કોણ કરાવશે એની ગાડી હોય ખોરો ગોવા ગયા તા 3000 રૂપિયા કલ્પેશ ભાઈ ના પૈસા પણ નહીં 32000 રૂપિયા માંથી આપણે 3500 માં બતાવ્યું 10% માં બતાવ્યું 90% પૈસા બચાવ્યા ચાલો ભાઈ બધા ઓછી ગયા છે નાસ્તો કરવા માટે જાય છે અંદર સંતોષ ભેળમાં કો આને ઈ અમને બધાને ઉપાડી ગયા હતા આ મોટા ભાઈ છે આ નાના ભાઈ છે આ ભાણો છે આ વિડિયો ચાલુ કર્યું ને એટલે આ ટ્રાય તો બાકી આમાં હું નથી કરતો તો હું ખાવા કોણ આવ્યું વાવ તીખામાં તમારે ભાઈ અમે કહી દીધું અમારું આજ નહીં બોલતો ખરો કે ખાઈ દીધું કોને મારે નહીં કચોરો બોલ્યો કે હાલો આવી ગયા જો જો મેં દહીં સમોસા મંગાવ્યા હતા ને કોઈ એક મેં આમાંથી ખાઈ આમાં વિડીયોમાં છે જ કોને મંગાવ્યા હતા આ એ તારું રગડો કાંઈ વિડીયો ઉતારી તો મોઢું જોઈ નાખ્યું ચાખીને બતાવો કેવું ખાધું ખાવું ખીરું છે એમાં ખીરું રોકા નાખી દેના દબાવા જેવું બધું એક તો હાઈટે નાની લોન બસાવ નાનું હું દેખાય નહીં સારું હોય ડ્રાઈવર આવી ગયો ઓલા બેન બોલાવે જીતા તાર ઓળખીતા હે બોરે જે વ્લોગ ચાલુ કરે એમ તમને બધા એમ કે કોક વાર ભેગા છે બાકી અમે રોજ ભેગા જ હોય અમે આખા દી એકવાર ભેગા તમને બધાને હવે ખબર પડી હું તો કામ ઉપર હોય એટલે ભાઈ ક્યાંક નવરો હોય તો આવું ભાઈ ભેગા કરતર બધી છે આપણી હું કરતર નથી હો આ બધા છે ને કરતર એમને જે પૈસા નો દે અહીંયા આવા વાળા પૈસા જોઈએ હું હા ઈ અને એમાં એક્સયુ વાળા ભાઈ જોઈએ અક્ષયભાઈ અને એના પપ્પા છે ભાઈ વરાણિયા છે એનું કામ બહુ સારું છે એક્સયુ માં થઈ ગયા છે કાર્સ 24 માં આ ગાડી દે અને બીજી લેવા માટે આ લોકોની ગણતરી ગઈ છે ભાઈ લેવાની ઇકો સ્પોર્ટ કે આ ગાડી એક ગમે છે એવું લાગે છે કલ્પેશભાઈ હલાવે છે જો ભાઈ કૂતરું જાય ચાલો ભાઈ નીકળી ગયા છે ઘરે જવા માટે ઘરે જઈ ફ્રેશ થઈ પછી તમને મળું ભાઈ તો ઘરે પહોંચી ગયો તો અને
જમી લીધું. જમી અને પછી બાળકોને બહાર આટો મરાવવા માટે લઈ ગયા. બાઇક લઈને ગયા હતા એટલે હું વિડીયો ઉતારી ના શક્યો, કોઈ પણ જાતનું કંઈ શૂટ ન કરી શક્યો. તો સારું, ચાલો, જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જે કોઈ પણ નવા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં, બરાબર? ચાલો, મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભરાત્રિ, શુભરાત્રિ, શુભરાત્રિ. ચાલો, બાય.